ઉના તાલુકા તથા ગીરગઢડા તાલુકામાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને થયેલા નુકસાનની સ્થિતિનો તાગ મેળવવા ઉનાના એક્ટિવ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની સૂચનાથી તેમના પુત્રશ્રી અને ઉના ગીરગઢડા તાલુકા મહાકાલ કોળી યુવા સંગઠનના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિનોદભાઈ બાંભણિયાએ આજરોજ ઉના તાલુકાના માડગામ રાણવંશી દેવોદ સીમાસી લેરકા તેમજ આજુબાજુના વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ ખેડૂતોને સાથે રાખી કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યું હતું અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર વહેલી તકે મળે તેના માટે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી છે તેવું મહાકાલ કોળી યુવા સંગઠનના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડે જણાવ્યું હતું। આ તકે તેઓની સાથે નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા, શહેર ભાજપ મહામંત્રી કિરીટભાઈ વાજા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણિયા તેમજ ખેડૂત ભાઈઓ સાથે વરસાદથી થયેલ નુકસાની વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને ખેડૂતોના દુઃખમાં સહભાગી બનવા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ચૌહાણ જયંતિકુમાર, ધી મિરર ન્યૂઝ, ઉના। આજરોજ કુદરતી આફત જે માવઠાની થઈ છે કે ખૂબ દુઃખદ ઘટના છે સમગ્ર ખેડૂત જગત માટે। ત્યારે આ વિષય ઉપર સરકારશ્રી દ્વારા ખૂબ ગંભીરતા લેવામાં આવી છે અને આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા પણ ખૂબ સંવેદના ખેડૂતો તરફ રાખવામાં આવી અને દરેક કાર્યકર્તાઓને છેટ સ્થળ સુધી જઈ અને સર્વેક્ષણ લેવાની પણ એક સૂચના આપવામાં આવી છે। એ સંદર્ભે અમે લોકો આજે કાળુભાઈના સુપુત્ર વિજયભાઈ, પરેશભાઈ બાંભણિયા, સામતભાઈ તેમજ કિરીટભાઈ અમે સૌ સર્વેક્ષણ માટે નીકળ્યા છીએ અને આજની આ દયનીય પરિસ્થિતિ જોઈ અમે પણ ખૂબ દુઃખી થયા છીએ અને કુદરતને પ્રાર્થના કરીએ છીએ કે આવો ઘા ખેડૂતને સહન કરવાની શક્તિ આપે અને સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે આ સર્વેક્ષણ કરી રાહત પેકેજ જાહેર કરી અને કાળુભાઈ તાત્કાલિક ધોરણે આ બાબતે મુખ્યમંત્રીશ્રીને પણ સૂચના આપી દીધી છે અને સર્વે વિડીયો સાથે સર્વેક્ષણ ચાલુ છે અને આ જે ઘા છે એ માત્ર ને માત્ર જગતનો તાત જ સહી શકે પણ આ કુદરતી આફત છે એમાં ક્યાંક ને ક્યાંક અમે મદદરૂપ થઈ શકીએ એ માટે થઈ અમે ખેડૂતના સહભાગી થઈએ દુઃખમાં એ અવસર પ્રત્યે અહીંયા સંવેદના ઠાલવવા માટે અમે આવીએ છીએ।